નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા. આપણે લોકોએ ગયા વખતે યુનિટ નંબર 2માં વાત કરેલી કે આપણે સૌથી પહેલાં આપણું યુનિટ નંબર 1 ભણ્યા ચિત્તા સ્ટીયર, પછી ભણ્યા આપણે ડેન્ટલ હેલ્થ, અને હવે આપણે યુનિટ નંબર 3 તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા, એટલે કે મોહન અને તેની વીણા. એના વિશે આપણને વાત કરી છે. તો અહીંયા તમને થોડાક સંગીતના સાધનો આપેલા છે. સંગીતના સાધનો વિશે વાત કરી છે કે નાના છોકરાઓ સ્ટુડન્ટ્સ જે છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇક બાય સ્ટુડન્ટ્સ, એટલે કે જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ જે છે એમના વડે આટલા પ્રકારે કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પસંદ કરવામાં આવે છે. 50% હાર્મોનિયમ, જ્યારે 26% તબલા, 14% ફ્લૂટ એટલે કે વાંસળીની વાત કરી છે, અને 10% ગિટાર ગમે છે. અને એના ઉપરથી તમને થોડા ક્વેશ્ચન આપ્યા છે, એનો આન્સર આપ્યો છે તમારા પ્રી ટાસ્કની અંદર. તો આના સિવાય હવે આપણે આગળ મોહન અને તેની વીણા વિશે વાત કરવાની છે. એક છોકરો છે મોહન કરીને. આ મોહન જે છે એની જોડે બનેલો એની જિંદગીનો જે સત્ય હકીકત છે, સાચી ઘટના છે, એના ઉપર આધારિત આખી વાર્તા સ્ટોરી આપણને આપેલી છે. તો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન જે છે એનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત જે છે એ એના લોહીમાં હતું. જો સંગીતકારોના ઘરમાં જન્મ થયો હોય તો એને એમ કહેવામાં આવે કે સંગીત જે છે એના લોહીમાં છે. એના પપ્પાને, મમ્મીને, દાદાને, દાદીને બધાને સંગીત આવડતું હતું. એના લીધે આને પણ સંગીત આવડી શકે. વાત 100% સાચી છે, કારણ કે આપણા જનીનો જે છે આપણે વારસાગત રીતે DNA ઉપર આધાર રાખીએ છીએ. આપણામાં વારસાગત ઘણા લક્ષણો આવશે. તો બસ એવી જ વાત તમને અહીંયા કરી છે કે સંગીત જે છે એના લોહીમાં હતું. સોનીનો દીકરો સોની થાય જરૂરી નથી, પરંતુ એનામાં વારસાગત રીતે થોડા ઘણા લક્ષણો આવી જાય છે. એને થોડી ઘણી નોલેજ હોય છે, ઘરના ધંધાની નોલેજ બધાને હોય. એવી જ રીતે મ્યુઝિક હોય તો કહેવાય ને, મોરને ચિતરવા ન પડે. બસ એવી જ કંઈક વાત છે કે સારા સંસ્કારી મા બાપ હોય તો એમના સંતાનો થોડાક એમના જેવા જ હોય, પરંતુ હા, બધી વાર કેસ સરખો જ હોય જરૂરી નથી. ઘણી વાર અલગ અલગ કેસ તમને જોવા મળે છે. He grew up with musician like father and other family member. He grew up with musician એટલે કે તે પોતે જે છે, મોહનભાઈ જે છે એ પોતે સંગીતકારોની સાથે મોટા થઈ રહ્યા છે. Like his father and other family member, he was initially trained in vocal music and then he tried his hand in the violin. એટલે કે like his father and other family member, એના પપ્પા અને બીજા પરિવારના સદસ્યોની જેમ જ he was initially trained in a vocal music. એ શરૂઆતમાં વોકલ મ્યુઝિક એટલે કે મુખેથી ગવાતું મ્યુઝિક, કે આપણે જે શાસ્ત્રીય સંગીત ટાઈપ તમે ગાતા હોય, બરોબર ને, એ ટાઈપનું ગાતા તમે નહીં હોય. તમે જોયું હશે, તમે સાંભળ્યું હશે કે ઘણા એવા કોમ્પિટિશન છે, સારેગામા પધનિશા, બરોબર, આવા સોર છે અને કોમ્પિટિશન છે, સારેગામા છે, ઇન્ડિયન આઇડલ છે, બધામાં તમને વોકલ મ્યુઝિકના ઘણા બધા ઉદાહરણો જોવા મળશે. જો વોકલ મ્યુઝિક તમે ઘણા બધા સોંગમાં જોઈ શકો છો, અલબેલા સજનાયો રે, એવા ઘણા બધા ટાઈપના, જેમાં રાગ કે લઈને થોડાક લાંબે સુધી ખેંચીને લઈ જવાતા હોય, તમે રાગ લાગતો હોય કે કંઈક આ ટાઈપનો અલગ રાગ છે, એ વસ્તુ જે છે એને તમે વોકલ મ્યુઝિક કહી શકો છો. તો એના પપ્પા અને બીજા પરિવારના સદસ્યોની જેમ શરૂઆતમાં તે વોકલ મ્યુઝિક માટે ટ્રેન થયો હતો. then he tried his hand at the violin. અને પછી એ પોતાનો હાથ જે છે એ વાયોલિન ઉપર અજમાવે છે. શું કરે છે? વાયોલિન વગાડે છે. જો મ્યુઝિશિયનના પરિવારમાં જન્મો, એના લોહીમાં જ મ્યુઝિક હતું. પછી શું કીધું કે એ મ્યુઝિશિયનની સાથે મોટો થયો છે, અને એના પરિવારના બીજા સદસ્યોની જેમ મોહનભાઈએ પણ શું કર્યું? શરૂઆતમાં વોકલ મ્યુઝિકની સાથે પોતાની શરૂઆત કરી, અને વોકલ મ્યુઝિકની શરૂઆતની સાથે સાથે પછી એ ભાઈ જે છે એ પોતે વોકલ મ્યુઝિક પછી તરત વાયોલિન વગાડવાની શરૂઆત કરે છે. વાયોલિનમાં પોતાનો હાથ અજમાવી જુએ છે. He was also trained in it and played it for about 3 years. શું કીધું? He was also trained in it and played it for about 3 years. એ
પહેલેથી જ આની અંદર ટ્રેન્ડ હતો, પહેલેથી જ એ આની માટે તાલીમબદ્ધ હતો. એ વાયોલિન પર પોતાનો હાથ અજમાવે છે એના પહેલાં એ વાયોલિન માટે તાલીમબદ્ધ હતો. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, એટલે કે એ છેલ્લા 3 વર્ષથી આને વગાડી રહ્યો હતો, એટલે કે એને વાયોલિનનો પણ સરખો અનુભવ હતો. A German lady come to stay with Mohan's family and learn music from his father. A German lady એટલે કે એક જર્મન લેડી જે છે કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, એ આવે છે અને મોહનના પરિવાર સાથે રહે છે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, કે જેથી એ એના પિતા પાસેથી મ્યુઝિક શીખી શકે. એક જર્મન લેડી જે છે એ પોતે આવે છે, મોહનના પરિવારમાં રહે છે. રીઝન એવું હતું કે એને મોહનના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવું હતું. It was then that the guitar entered in his life. આ ત્યારની વાત છે કે જ્યારે એની જિંદગીમાં ગિટારે પ્રવેશ લીધો. શું કીધું છે અહીંયા? એક જર્મન લેડી આવે છે. આ જર્મન લેડી જે છે એ અહીંયા આવે છે, અહીંયા રોકાય છે અને એના પપ્પા પાસેથી મ્યુઝિક શીખતા હોય છે. આ એ સમયની વાત છે કે જ્યારે ગિટાર નામનું જે વાદનનું સાધન છે એ એની જિંદગીની અંદર પ્રવેશ કરે છે. He began his experiment with this beautiful instrument. એ પોતાના નવા એક્સપેરિમેન્ટની શરૂઆત કરે છે આ સુંદર મજાના વાદ્ય સાથે. આ વાદ્ય જે છે એની સાથે પોતાના અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરી દે છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નવ ઇન માય લાઈફ. હવે બીજું કોઈ એવું વાદ્ય નથી કે જે મારી જિંદગીમાં હોય. ગિટાર જોયા પછી એનાથી એટલો બધો મોહિત થઈ જાય છે કે એવું કહે છે કે હવે મારી જિંદગીમાં બીજું કોઈ જ સાધન આવશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. અને મારે ફક્ત ને ફક્ત આઈ વોન્ટ ટુ પ્લે, એટલે કે મારે ગિટાર જ હવે વગાડવો છે. ઓનલી ગિટાર શું કીધું છે તમને? આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હવે મારે ફક્ત ગિટાર જ વગાડવો છે. He was also trained, said Mohan to himself. So મોહન જે છે એ પોતાની જાતને કહે છે કે હવે હું બીજા કોઈ વાદ્યને અડવાનો પણ નથી, હવે ફક્ત ને ફક્ત ગિટાર પર જ પ્રેક્ટિસ કરીશ અને ગિટાર જ વગાડવાનો છે. ગિટાર ટુ ઓલ હિઝ ટાઈમ. અને ગિટાર જે છે એ એનો બધો જ સમય લઈ લેતો હતો. એ શીખતા હતા ગિટાર વગાડવાનો. ગિટાર ધ હોલ ડે ગિટાર આખો દિવસ ગિટાર. Ours is the family where sitar, vocal and classical violin are practiced. આ અમારી એ પરિવાર હતું કે જ્યાં સિતાર કે પછી મુખે ગવાતા વોકલ મ્યુઝિક એટલે કે મુખે ગવાતા મ્યુઝિક કે પછી ક્લાસિકલ વાયોલિન એટલે કે સાંસ્કૃતિક વાયોલિનનો જમાનો, વાયોલિન આર પ્રેક્ટિસ્ડ, જેની તાલીમ લેવાતી હતી. ધ ગિટાર ડઝ નોટ હેવ એની એફર્ટ. ગિટાર જે છે એનો કોઈ પણ પ્રકારની કહેવાય ને એફર્ટ જ નહોતા, એની કોઈ વેલ્યુઝ નહોતી, કોઈ માન મર્યાદા નહોતી એની. એમ કહેવાય ને કેમ કોઈને ગમતો નહોતો ઇન શોર્ટ, એફર્ટ નહોતા કોઈ એને લાવી શકતો. બરોબર? The guitar does not have any effort which our instrument do and moreover. ગિટારની અંદર એવી કળા નથી, એવી એફર્ટ નથી કે જે આપણા ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ભારતીય વાદ્યો જે છે જેની અંદર છે. ઇન શોર્ટ તમને હું એવું કહી શકું કે ગિટાર જે છે એ પોતે એક બહારનું સાધન છે, બહારનું વાદ્ય છે. અને આપણા ભારતીય વાદ્યોની અંદર સિતાર છે, વીણા છે, આવી બધી વસ્તુઓ છે. તો એમ કે આપણો જે ક્લાસિકલ જે છે મ્યુઝિકની વાત કરતા હોય કે ક્લાસિકલ મ્યુઝિક સાંસ્કૃતિક આપણું જે જૂના જમાનાથી ચાલ્યું આવતું મ્યુઝિક જે છે એની અંદર કે ઝરણા જેવો અવાજ તમને મળશે. આપણે બધા મધુર સંગીત પસંદ કરવાવાળા છે, જ્યારે ગિટાર જે છે એની અંદર મધુર સંગીત ન હોય, એ થોડુંક તમને હટકે સંગીત જોવા મળશે. ઇટ્સ લાઈક અ વેસ્ટર્ન કન્ટ્રીઝ. અને પોતે વેસ્ટર્નનું સાધન હતું ગિટાર, એટલે ફરક પડે. જ્યાં લોકો ક્લાસિકલ મ્યુઝિક પસંદ કરતા હોય તો વેસ્ટર્ન સાંભળીને એમને ઓબ્વિયસલી મજા તો ન જ આવે. તો કંઈક આવી જ વાત તમને અહીંયા કરેલી છે કે મોહનભાઈની પરિવાર કે જ્યાં ક્લાસિકલ મ્યુઝિકને પ્રત્યે આટલો પ્રેમ હતો ત્યાં એમના ગિટારને કોણ સરખી રીતે જવાબ પણ દેત કે પછી કોઈ સરખું અજમાવા દેત પણ એમને ખરું. જોઈએ આગળ શું કે છે કે the guitar does not have any effort which our instrument do and moreover it's not from India. ગિટાર જે છે એની અંદર એવા પ્રકારના એફર્ટ્સ તમે ન લાવી શકો કે જેવા આપણા ભારતીય વાદ્ય જે છે એ લાવી શકે. એવા પ્રકારના તમે સરસ મજાના તાલ લઈને એની સાથે ન જ જોડી શકો ક્યારે. અને ગિટાર જે છે એ ઇન્ડિયાનો પણ નથી,
બરોબર, ગિટાર ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. સેડ વન ઓફ હિઝ ફેમિલી મેમ્બર, એના એક પરિવારના સદસ્ય કહે છે, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફ્રોમ ગિટાર, લવ ફોર ધ ગિટાર. ડુ યુ નો, શું તું જાણે છે, યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, તારા પપ્પા જે છે એ તારા ગિટાર પ્રત્યેના આ પ્રેમને ક્યારેય માન્યતા આપશે નહીં. એના એક પરિવારના સદસ્યએ આવું કહ્યું. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ, પણ એના મમ્મી આવે છે અને એની મદદ કરે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, એને એના હૃદયના બધા જ એના પોતાના ઓરડાઓ પૂરા કરવા દો, એને એના શોખ પૂરા કરવા દો, એના મનથી જે શોખ છે એને એ શોખ પૂરા કરવા દો. સી ડિક્લેર્ડ, એને જાહેર કરી દીધું. જો એના એક ઘણા બધા પરિવારના સદસ્યો કે જ્યાં જો તમને એટલી ખબર જ હશે, તમે આ બધી વસ્તુઓથી પરિચિત હશો કે જે જગ્યાએ પોતે વોકલ મ્યુઝિક એટલે કે મુખેથી ગવાતા શાસ્ત્રીય સંગીતનું માન હોય, જે જગ્યાએ ગિટાર નામની વસ્તુ નહીં પરંતુ વીણા અને સિતાર, તબલા, આવી બધી ઢોલક, આ બધી વસ્તુઓનું માન હોય, તે જગ્યાએ જ્યારે કોઈ નવું નાનકડું બાળક જે છે એ પોતે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ લઈને બેસશે તો મોટાઓ તેને વાત તો કરશે જ, તે વિરોધ તો કરશે તે થોડો કે આ વસ્તુ ખોટી છે ભાઈ, તારે શાસ્ત્રીયને આગળ લઈ જવું જોઈએ, તારે આપણા પરિવારને આગળ લઈ જવું જોઈએ, એટલે આવું બધું થતું હોય. પણ અહીંયા વાત શું છે કે એના આંટીએ કીધું કે તારા પપ્પાને, તારા પપ્પા જે છે, તારા પિતા જે છે એ તારા ગિટાર પ્રત્યેના પ્રેમને ક્યારેય માન્યતા નહીં આવે. પરંતુ એના મમ્મીએ શું વાત કરી, એને જાહેરાત કરી દીધી કે મારા દીકરાને એના મનના ઓરડા પૂરા કરવા દો, એની ઈચ્છાઓ પૂરી કરવા દો. Then his father start supporting him, અને પછી એના પપ્પા જે છે એને સહકાર આપવાનો, સપોર્ટ કરવાની શરૂઆત કરે છે. He was overjoyed and decided to modify these western instrument. He was overjoyed, ખૂબ જ ખુશ થઈ જાય છે. and decide અને નક્કી કરે છે to modify these western instrument, એટલે કે આ નવું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, પશ્ચિમી જે સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાદ્ય જે છે, એની અંદર થોડા નવા ઘણા સુધારા કરવાનું નક્કી કરે છે. He tried to make it suitable for playing pure Indian classical music. He tried to make it suitable, એ પોતે પ્રયત્ન કરે છે કે જેથી પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક જે છે, ભારતીય શાસ્ત્રીય સંગીત જે છે એની સાથે આને સુટેબલ રીતે વગાડી શકાય, એની સાથે યોગ્ય રીતે આ સાધનને વગાડી શકાય. જો બહુ મોટી વાત થઈ ગઈ, ગિટાર જે છે એનો અવાજ સાવ ડિફરન્ટ છે, સાવ અલગ છે. શાસ્ત્રીય સંગીત સાથે એને કંઈ લેવા દેવા જ નથી. શાસ્ત્રીય સંગીત સાથે ગિટારનો અવાજ ક્યારેય ન ચાલે. રીઝન એવું છે કે તમે ગિટાર માટેના તમે અલગ અલગ સોંગ સાંભળતા હશો, ઇંગ્લિશથી લઈને ગુજરાતીથી લઈને હિન્દી સુધીના. તમને ખબર હશે કે આપણા શાસ્ત્રીય સંગીતના ગીતો જે છે એની અંદર સાવ મધુર અવાજ છે, જ્યારે ગિટાર તો એનાથી સાવ અલગ જ છે. સાવ એટલે સાવ અલગ છે, બરોબર. તો ગિટાર જે છે એ વસ્તુ આખી અલગ છે, તો એના ઉપર તમે લોકો ક્યારેય શાસ્ત્રીય સંગીત જેવા ટોન ન લાવી શકો. તેમ છતાં બાળક એવું નક્કી કરે છે કે હું શાસ્ત્રીય સંગીત, પ્યોર શાસ્ત્રીય સંગીત જે છે એની સાથે મારો ગિટાર વગાડીશ. કેવી રીતે કરે છે આપણે એ જોઈએ. He spent 2 more years with guitar only, અને એ પોતાના બીજા 2 વર્ષ જે છે એ પણ આ ગિટારની સાથે વિતાવી દે છે. One evening, there was a gathering of the close family friends. એક સાંજની વાત છે, એ સાંજે ફેમિલીના જે ક્લોઝ ફ્રેન્ડ્સ હતા એ અને ફેમિલી એ બધાનો મેળાવડો હતો, બધા ભેગા થયા હતા, બેઠા હતા. In this small gathering, Mohan's brother, sister, nephews who were also playing artists played music on their classical instruments. In this small gathering એટલે કે આ નાનકડી મેળાવડાની અંદર મોહનના ભાઈઓ, બહેનો અને ભત્રીજાઓ who were also performing artists, કે જે પોતે પણ એક પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એ પોતે પણ આવી રીતે પોતે આ મ્યુઝિક પ્રત્યે પરફોર્મન્સ દેતા હતા, બરોબર. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ પોતાના શાસ્ત્રીય સાધનો ઉપર આ મ્યુઝિક વગાડે છે. There was a great appreciation,
અને આ એક ગ્રેટ એપ્રિસિએશન એમના ટાઈપનું હતું કે એમને પ્રોત્સાહન મળતું, બરાબર. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, અને મોહન જે છે એ પોતે પણ પોતાની પરફોર્મ કરવાની વિશ જે છે, ઈચ્છા જે છે એને જાહેર કરે છે. હી પ્લે ઓન ગિટાર, અને એ પોતાનો ગિટાર જે છે એ વગાડે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એના આ પરફોર્મન્સ પછી આ રિલેટિવ સેડ, એટલે કે રિલેટિવ કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે તારા આ નવા વાદ્યની સાથે બહુ જ મહેનત કરવાની જરૂર છે. યુ નીડ ટુ વર્ક હાર્ડ, બહુ જ મહેનત કરવાની જરૂર છે. વિથ યોર ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારા નવા વાદ્ય સાથે, એટલે કે તારે તારા નવા વાદ્યની સાથે બહુ જ વધુ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એમાંનો એક રિલેટિવ, એક સંબંધી જે છે એ કહે છે, ઇફ ઇટ વેર ધ સિતાર, જો અહીંયા સિતાર હોત, યુ વિલ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તારા ભાઈઓ અને બહેનોની સાથે સ્પર્ધામાં હોત. એનો એક રિલેટિવ શું કહે છે કે ગિટારના સ્થાને જો તું સિતાર વગાડતો હો તો તું તારા ભાઈઓ અને બહેનોની સાથે સ્પર્ધામાં ઉતરેલો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, તે તારી જિંદગીના 2 વર્ષો આમાં નાખી દીધા છે, આના પર બરબાદ કરી દીધા છે, આના પર આપી દીધા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ હાલમાં પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, આ વાદ્ય જે છે એને હજી વધારેની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, સમવન સેડ, એના આ પરફોર્મન્સ પછી એક વ્યક્તિ કહે છે, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોવિંગ સ્ટ્રીમ. ધ સિતાર સાઉન્ડ, એટલે કે સિતારનો સાઉન્ડ જે છે, અવાજ જે છે, ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, એ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડોન્ટ હેવ ધ ડેપ્થ, અને તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, તારું વાદ્ય જે છે એમાં એ ઊંડાઈ જ નથી. અને ખરેખર આ વાત સાચી છે. સિતારનો અવાજ જે છે એ વહેતા ઝરણા જેવો છે, જ્યારે ગિટારની અંદર કોઈ પણ પ્રકારની ઊંડાઈ રહેલી નથી. એ ઊંડાઈવાળું સાધન જ નથી. એ ફક્ત ને ફક્ત વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર યુઝ થતું હતું, અને અત્યારે હાલમાં આપણે ઇન્ડિયામાં યુઝ થાય છે. પણ એમ કે જો તમે મધુર સંગીત પ્રિય કરતા હોય, કે તમને મધુર સંગીત જ ગમતું હોય, તો તમારી માટે બેસ્ટ વસ્તુ ક્લાસિકલ મ્યુઝિક છે. પણ એમ કે જે વ્યક્તિને બધું જ જોઈતું હોય, વેસ્ટર્ન હોવું જોઈએ, જો અત્યારના લોકોના ટેસ્ટ અલગ અલગ છે, જો એમને ગુજરાતી જોશે, હિન્દી જોશે અને ઇંગ્લિશ જોશે, બધું જ સાંભળવાનું, બધું જ પસંદ કરવાનું, ટેસ્ટ બદલાય દર થોડા દિવસે. એક ટાઈમ આવે કે જ્યારે ગુજરાતી ગીતો સાંભળતા હોય, પછી થોડો ટાઈમ જાય એટલે હિન્દી ગીત સાંભળતા હોય, થોડો ટાઈમ જાય એટલે ગુજરાતી હિન્દી બેટ પડતા મૂકીને અંગ્રેજી સોંગ ઉતરી ગયા હોય, પાછું થોડા ટાઈમમાં ઇંગ્લિશ ઉપર કંટાળો આવી જાય એટલે પંજાબી ઉપર આવી જાય, હવે પંજાબી ઉપર પાછો કંટાળો આવે પાછા ગુજરાતીમાં આવી જાય. એટલે આ બધી વસ્તુ બનતી હોય છે. અને અત્યારે હાલના લેવલે જોવા જાઓ તો ઘણા બધા મ્યુઝિક લવર્સ છે કે જેમને પોતે મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ છે. ગાવાનો શોખ બધાને ન હોય, પરંતુ સાંભળવાનો શોખ ઘણા બધાને હોય. તો આગળ વાત કરીએ કે યેટ અનધર સેડ, હજુ એક કહે છે, યોર બ્રધર પ્લે ધ વાયોલિન, તારો ભાઈ જે છે એ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એના સૂર અને તાલ જે છે ખૂબ જ સુંદર મજાના છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો તું આ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે, આ વાદ્યની સાથે શું કરી રહ્યો છે? તારો ભાઈ સિતાર વગાડે છે, તારો ભાઈ વાયોલિન વગાડે છે, બધું વાત એને અલગ અલગ કરી કે તારો ભાઈ સિતાર વગાડે છે, એના સૂર, એના વાદ્ય સૂર બધું બહુ સરસ મજાનું, એના તાલ સૂર બહુ સરસ મજાનું છે. તો તું આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્યની સાથે પોતાનો સમય કેમ બગાડી રહ્યો છે? તું આ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન જે છે ખૂબ જ નિરાશ થઈ જાય છે. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત રડે છે, આખી રાત રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હી હેડ ઓલરેડી ગિવન, એટલે કે એને પહેલેથી જ તે 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્યને પહેલેથી જ તેને પોતાના જીવનના અમૂલ્ય એવા 2 વર્ષો આપી દીધા હતા, પ્રદાન કરી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ હૃદયથી, આઈ મેડ ફોર ધ ગિટાર, હું ગિટાર માટે જ બન્યો છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, મારા માટે બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ વાદ્ય નહીં, પરંતુ ગિટાર જ છે. એ થોટ, એ વિચારે છે, એ પોતે પોતાના હૃદયથી એવું ધારે છે કે હું ગિટાર માટે જ બન્યો છે, મારા માટે બીજું કોઈ સાધન બન્યું જ નથી, બીજું કોઈ વાદ્ય બન્યું જ નથી. એને ફક્ત ને ફક્ત ગિટારમાં જ એટલો ઇન્ટરેસ્ટ હોય છે. ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ઓફ ધ વર્લ્ડ,
અને આ સાધન જે છે એ દુનિયા માટે એક બની જશે સાધન કે જે મને ઓળખાણ અપાવશે. ફેસ ઓફ ધ વર્લ્ડ એટલે કે આ સાધનના લીધે મને જે છે એ દુનિયા આખી ઓળખશે. કંઈક આવી વાત અહીંયા કરી છે. I am sure I am going to make it big, very big, he determined. I am sure હું નિશ્ચિતપણે કહી શકું છું કે I am going to make it big, very big. હું આને ખૂબ જ મોટું બનાવી દઈશ, બહુ જ મોટું બનાવી દઈશ. He was determined. એ નિશ્ચય કરી લે છે એવો કે હું આને ખૂબ જ મોટું બનાવી દઈશ. આ સાધન મારા માટે બન્યું છે અને આ એક સાધન એવું છે કે જે મને દુનિયામાં ખ્યાતિ અપાવી દેશે. દુનિયા મને આ સાધનના લીધે ઓળખશે અને હું આને ખૂબ જ મોટું બનાવીને છોડીશ એવું એ નક્કી કરે છે. This experience took place when Mohan was only 16 years of age. અને આ અનુભવ એને ત્યારે થાય છે કે મોહન જ્યારે ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. અને આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. જો વોટ ઇઝ મિનિંગ ઓફ ટર્નિંગ પોઈન્ટ, તો ટર્નિંગ પોઈન્ટ એટલે કે એક એવો સમય કે જ્યાંથી કોઈ વ્યક્તિ જે છે એની જીવનની નવી શરૂઆત ચાલુ થઈ જાય. એ પોતે પોતાની બધી જ કહેવાય ને ના સમજી છોડી અને પોતે મેચ્યોરિટીથી આગળ વધે, પોતાની જિંદગીને એક સારા મુકામ સુધી લઈ જાય. એઝ એક્ઝામ્પલ એક વ્યક્તિ હતો. એ વ્યક્તિ પોતે ગરીબ ઘરમાં જન્મેલો. એના પપ્પા એક સાદું કામ કરી અને પોતે કમાતા હતા. અને થાય છે એવું કે આ વ્યક્તિ જે છે પોતે જે સ્કૂલમાં જતો, એ સ્કૂલમાં ઘણા બધા એવા લોકો હતા કે જે સાયકલ લઈને આવતા. તો આ છોકરા, નાના છોકરા છે ને કે ભાઈ કે એમને કોઈ ભાઈબંધ પાસે જોવે એટલે એમને પણ ઈચ્છા થાય. તો બસ એવી જ વસ્તુ થઈ આ છોકરા સાથે. એને એના પપ્પાને ઘરે આવ્યો. રાત્રે એવું કીધું કે પપ્પા, મમ્મી, મારા બધા જ પહેલાં મમ્મી જોડે વાત કરી. આપણે પહેલાં મમ્મી જોડે વાત કરતા હોય. મમ્મીને એવું કીધું કે મમ્મી, મારા બધા જ ભાઈબંધો જે છે ને સાયકલ લઈને આવે છે અને મારી પાસે સાયકલ નથી, મારે સાયકલ લેવી છે. એના મમ્મી કંઈ બોલ્યા નહીં. એમને એવું કીધું કે તારા પપ્પા આવે એટલે વાત કરી લેજે. તો જ્યારે એના પપ્પા આવ્યા ત્યારે એના પપ્પાને એવું કીધું કે પપ્પા, મારે સાયકલ લેવી છે. એના પપ્પાએ કાંઈ જવાબ ન દીધો. બીજો દિવસે શાળાએ ગયો. બીજો દિવસે એને સાયકલ જોઈ નવી બધા દોસ્તો પાસે. બીજો દિવસે ઘરે આવી અને પાછું એના પપ્પાને કીધું કે પપ્પા, મારે સાયકલ લેવી છે, કેમ તમે મને જવાબ નથી આપતા? તો આ છોકરાના પપ્પા જે છે એને એવું કીધું કે તું મારા ઘરે જન્મો છે, અંબાણીના ઘરે નહીં. શું કીધું? તું મારા ઘરે જન્મો છે, તું અંબાણીના ઘરે નથી જન્મો. તારે જો સાયકલ લેવી હોય તો મારી પાસે અત્યારે એટલો પૈસો નથી કે હું તને અત્યારે સાયકલ લઈને આપી શકું. અંબાણી નથી. તો પેલો વ્યક્તિ જે છે, છોકરો જે છે, ખૂબ નાનો હતો. 6-7 વર્ષનો છોકરો. હજી નાનો, ઘણો નાનો કહેવાય. 7 વર્ષનો છોકરો, 8 વર્ષનો છોકરો એટલે ઘણો નાનો કહેવાય. તો આવડો છોકરો જે છે એને હું સાંભળ્યું કે હું અંબાણી નથી, આ વસ્તુ એને સાંભળી. એને પોતાની મમ્મી પાસે ગયો અને મમ્મી પાસે જઈને એવું કીધું કે અંબાણી કોણ છે? અંબાણી શું છે? એને એમ કે જેમ ડૉક્ટર કે ટીચર એવી રીતે આવે એવી રીતે અંબાણી કંઈક આવતું હશે કે પ્રોફેસર હશે એવું અંબાણી. તો એને પોતાના મમ્મીને પૂછ્યું તો એમ કીધું અંબાણી શું છે? એના મમ્મીને પૂછ્યું તો એના મમ્મીએ એવું કીધું કે અંબાણી એ છે કે જે પોતે ધારે એ વસ્તુ ખરીદી શકે. એને કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ લઈ શકે. નાનો છોકરો તો એટલે એના મમ્મી તો એને એ ટાઈપે જ સમજાવી. તો એના મમ્મી આવી કંઈક વાત કરી. બસ તે દિવસે છોકરાએ નક્કી કરી લીધું કે વાંધો નહીં, હું અંબાણી બનીશ. હું મોટો થઈને અંબાણી બનવાનો છું. જ્યારે એને ઘરના કોઈ વ્યક્તિ પૂછતા ત્યારે એવું કહેતો કે હું અંબાણી બનવાનો છું. અને ખરેખર એ વ્યક્તિ જે છે એને ત્યારે નહોતી ખબર પડતી. મોટા થઈ એને ખબર પડી કે બધા મારા પર હસતા હતા જ્યારે અંબાણી બનવાનો કહેતો હતો. એ બધું જ બરોબર, પરંતુ એ એના પિતાશ્રીએ જે વાત કરી કે હું અંબાણી નથી, તું અંબાણીના ઘરે નથી જન્મો, એ એની લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. એ પછી એને મહેનત શરૂ કરી. વાત સાચી કે એ અંબાણીના ઘરે નહોતો જન્મ, પણ અંબાણી ના બનવું, જો જન્મ તમારો ગરીબ પરિવારમાં થયો છે એનાથી ફરક નથી પડતો. ફરક એનાથી પડે છે કે તમે ગરીબીમાં મરી જાઓ છો. મિડલ ક્લાસમાં કે પછી ગરીબ ફેમિલીમાં તમારો જન્મ થયો એ તમારા હાથમાં નથી. પણ પોતાનું જીવન સારું બનાવવા માટે મહેનત કરવી, પોતાના જીવન માટે પરિશ્રમ કરવો, આગળ વધવું અને પોતે મિડલ ક્લાસમાંથી અપર ક્લાસ સુધી જવું, પોતે પોતાની ગરીબીને દૂર કરવી, પોતે પોતાના મધ્યમ વર્ગના ટેગને દૂર કરવો, આ બધું જ તમારા હાથમાં છે. જન્મ તમારો ક્યાં થયો તમારા હાથમાં નથી, પણ તમારું મૃત્યુ કેવું થશે એ તમારા હાથમાં છે.
બરોબર? એમ નહીં કે તમને ખબર જ છે કે મારું મૃત્યુ કંઈક આમ એ ટાઈપ નહીં, પણ તમારું મૃત્યુ થશે એ સમયે તમારી પાસે કેટલી સંપત્તિ હશે એ તમારા હાથમાં છે. એવું ન કહેતા કોઈ કે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જ જવાનું છે. વાત સાચી, ખાલી હાથે જવાનું છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે જીવવી ત્યાં સુધી તંગીમાં અને એવી રીતે જીવવું જોઈએ. આપણને મન ભાવે એવું જીવવું હોય તો થોડું બધું પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે, શ્રમ કરવો પડે, અને આ વસ્તુમાં ક્યારેય પાછળ ન હટવું જોઈએ. એવું નથી કે તમે ગરીબ પરિવારમાં જન્મા છો તો હવે તમારી જિંદગી પૂરી નહીં, બરબાદ નહીં. તમે મિડલ ક્લાસમાં જન્મા છો તો તમે જિંદગીભર મિડલ ક્લાસ લેશો, ના, જરૂરી નથી. તમારા માટે જરૂરી ખાલી એક જ વસ્તુ છે કે તમે કોઈ પણ પરિવારમાં જન્મા. જો મને એટલી ખબર છે કે બેકગ્રાઉન્ડ તમને કેવું પણ મેળવું, કોઈ પણ પ્રકારની અસર એનાથી નહીં થાય. થશે કે તમારે થોડો ઘણો ફેર રહેશે, તમને થોડો કહેવાય ને કે સપોર્ટ રહેશે ફાઇનાન્શિયલ, પણ તમને બેકગ્રાઉન્ડ સારું નથી મળ્યું તો શું થઈ ગયું? તમારા પર્સન્ટેજ, તમારી ટકાવારી, ઘણી બધી વસ્તુઓ છે જેના લઈને તમે આગળ વધી શકો છો. બરોબર? તમારી આવડત મેઇન વસ્તુ છે, તમારી આવડત. બાકી ભણેલા તો ભાડે મળે, પણ એમ કે તમારી આવડત જે છે, તમારી સ્કિલ્સ જે છે એ નક્કી કરશે કે તમે ક્યાં સુધી આગળ જશો. બાકી ભણેલા તો તમારે જોઈએ એટલા મળી રહે. એટલે તમે તમારી રીતે ઘણું બધું કરી શકો છો. ઇન શોર્ટ કે તમારામાં એવી દાનત હોવી જોઈએ કે તમે તમારી આળસને છોડીને ઘણું બધું આગળ વધવા માટે મહેનત કરો, પરિશ્રમ કરો. બરોબર? આગળ જોઈએ. મોહન ડબલ ઇઝ રિયાઝ અને પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહન જે છે પોતાના રિયાઝને બમણો કરી નાખે છે અને પોતાની પ્રેક્ટિસ જે છે એને 10 અવર જેટલી, 10 કલાક જેટલી કરી નાખે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. અને એ ગિટારના બીજા પાસાઓ જે છે એનો પણ અભ્યાસ કરે છે. હી ડિસાઇડ ટુ incorporate the speciality, technique and sound of the every instrument into the guitar. એ એવું નક્કી કરે છે કે આ ગિટાર એકની અંદર હું અલગ અલગ પ્રકારના ઘણા બધા સાધનોની અવાજ જે છે એને એક જ ગિટારની અંદર સમાવેશિત કરવાની ટ્રાય કરીશ. He wanted to innovate something which gave the sound and the tune of the western guitar but could be played like an Indian veena. He wanted to innovate something. એ કંઈક એવું ઇનોવેટ કરવા માંગતો હતો, કંઈક એવું બનાવવા માંગતો હતો કે વિચ ગેવ ધ સાઉન્ડ અને ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જેના અવાજ જે છે એ અને એની લય જે છે એ વેસ્ટર્ન ગિટાર જેવી હોય, બટ કુડ બી પ્લે લાઈક ઇન્ડિયન વીણા, પણ એને ઇન્ડિયન વીણાની જેમ વગાડવું પડે. Not only the sound that my instrument produced is important, but it must also express my vision. ખાલી એ ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન, વાદ્ય જે છે એનો અવાજ કેવો છે એ જ નહીં, પરંતુ મારો દ્રષ્ટિકોણ જે છે, મારું વિઝન જે છે, મારો દ્રષ્ટિકોણ જે છે એને પણ આ સમજાવી શકવો જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું મારા આ વાદ્ય વડે કહેવા માંગુ છું એ મારા દ્રષ્ટિકોણને, મારી વાતને, આ મારું સાધન જે છે એ સમજાવી શકવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતને કહે છે. એન્ડ ફાઇનલી, અને છેલ્લે, with untiring effort and understanding of the rag, he created the wonderful મોહન વીણા. અને પોતાના અલગ અલગ પ્રકારના જે ઇફર્ટ હતા અને આ રાગની અને લયની જે સમજ હતી એના વડે એ એક સરસ મજાનું અદ્ભુત એવું મોહનની વીણા બનાવી નાખે છે. ટુડે ધ વર્લ્ડ નોન મોહન ઇઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. હાલમાં આ વ્યક્તિ જે છે એને વિશ્વ જે છે એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના આ વિજેતા છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં ફક્ત ને ફક્ત મારા હૃદયનું કહ્યું કર્યા રાખ્યું અને અત્યારે હાલમાં હું અહીંયા ઊભો છું. ઇન શોર્ટ, એમણે પોતાના સપના પૂરા કરવા માટે પોતાનીથી બનતી બધી જ મહેનત કરી નાખી. સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. મોહન દ્વારા 1993માં જે અવોર્ડ સેરેમની હતી એમાં આ વાત કરેલી છે. જો તમને અહીંયા એટ લાસ્ટ એક સરસ મજાનું વાક્ય આપ્યું છે કે મેં મારા હૃદયને કીધેલું બધું જ કર્યા રાખ્યું. મારા મને જે મને કીધું, મારા મનથી જે મને થયું કે મારે આ વસ્તુ કરવી જોઈએ, એ વસ્તુ પ્રત્યે હું થોડો કહેવાય ને કે ડિવોટેડ રહ્યો, એના માટે ભક્ત ટાઈપનો રહ્યો અને એને કર્યા જ રાખ્યું અને એટ લાસ્ટ મને સફળતા મેળવી. સફળતા મેળવવી હોય તો
તમારે તમારા સપનાઓ, જો તમે સપનું જોઈ શકો છો ને તો સપનું પૂરું પણ કરી શકો છો. જો તમે કોઈ સપનું જોઈ શકો છો તો તમે એ સપનાને પૂરું પણ કરી શકો છો. જો તમે નિશાન રાખી શકો છો તો તમે એ નિશાનને વેધી પણ શકો છો. એટલે પ્રયત્ન કરવો જોઈએ, આગળ વધવું જોઈએ. તમે ધારશો અને પોતાના મનને, પોતાના ઈચ્છાઓને પૂરી કરવા માટે પૂરો પ્રયત્ન કરશો તો તમારી ઈચ્છાઓ પૂરી થશે. તમારી ઈચ્છા છે કે તમે કોઈ પણ વસ્તુને હાસિલ કરો, એના માટે તમે પૂરતો શ્રમ કરશો, પરિશ્રમ કરશો, પોતે સ્માર્ટ વર્ક કરશો. હાર્ડ વર્ક કરવાની જરૂર છે, થોડી હાર્ડ વર્ક કરવું પડે જ્યાં જરૂર હોય ત્યાં. સ્માર્ટ વર્ક પણ કરવું પડે. હાર્ડ વર્ક કરો વિથ સ્માર્ટ વર્ક, પણ એમ કે તમારે કરવું તો પડશે જ તે. જો તમે આ બધી જ વસ્તુઓ કરશો તો તમે એક દિવસ જરૂરથી આગળ વધશો. તો અહીંયા આપણે આ મોહનની વીણા પાઠને સમાપ્ત કરીએ છીએ. સ્પેલિંગ 3 વાર બધા લખી નાખો.